નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝ તરફથી આપ સૌને દિવાળીના મહાપર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. દર્શક મિત્રો, દિવાળીનો પર્વ આવ્યો છે, આનંદ ઉલ્લાસ લઈને આવ્યો છે, પ્રકાશ રોશની લઈને આવ્યો છે. ત્યારે પ્રકાશ અને રંગોનો આ પર્વ કે જેને લઈને તમામ દેશવાસીઓ ખૂબ જ ઉત્સાહમાં છે. દેશમાં જ કેમ, ભારતમાં જ કેમ, આમ તો વિશ્વભરમાં દિવાળીની ઉજવણી થાય છે અને સૌ કોઈ હર્ષોલ્લાસ સાથે આ દિવસની ઉજવણી કરતા હોય છે. આ પર્વ સાથે ધાર્મિક આધ્યાત્મિક ભાવનાઓ તો જોડાયેલી છે. આ ઉપરાંત ઘણી બધી ભાવનાઓ આ પર્વ સાથે જોડાયેલી છે. આપણી સાથે સમાજને એક કરવાનો પણ આ પર્વ છે. આ પર્વ છે કે જ્યારે આપણે આપણા તમામ સગા સંબંધીઓ મળવા જઈએ છીએ, આપણા સંબંધોને નજીક લાવીએ છીએ અને આ પર્વ પર તમામ જે ખાસ કરીને એવા લોકો કે જેમની સાથે આપણે કદાચ કોઈ કચાશ રહી છે, કોઈ કડવાશ છે સંબંધોમાં, તો એ દૂર કરીને આપણે બધા સાથે આવીએ છીએ. ત્યારે આટલો ખૂબ જ મહત્વપૂર્ણ પર્વ, સનાતન ધર્મનો એક મહાપર્વમાંનો મુખ્ય તહેવારમાંનો એવો પર્વ એટલે કે દિવાળી, જેની ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યા છે. અને આ પર્વ એટલું ખાસ છે કે જ્યારે પણ આ પર્વની ઉજવણી કારણ કે આ પર્વ આવે એની પહેલાં, કારણ કે આ 5 દિવસનો આપણે ત્યાં આ પર્વ ઉજવવામાં આવે છે, એટલે આ પર્વની શરૂઆત થાય ત્યારથી જ એક અલગથી ઉત્સાહ, એક અલગથી ઉમંગ આપણી અંદરથી જાગે છે અને એના કારણે જ આ ઉત્સાહ અને આ પર્વને આપણે ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવતા હોઈએ છીએ. ત્યારે આજે દિવાળી પર ચર્ચા કરવી છે, દિવાળી પર તમામ એવી વાતો યાદ કરવી છે જે આપણા જીવનમાં કંઈક નવો ઉત્સાહ, નવો ઉમંગ ભરી દે અને સાથે સાથે તમામ આ પર્વ સાથે જોડાયેલી જે ખુશીઓની વાત છે, રમૂજની જે વાત છે એ પણ ચર્ચા કરીશું. અને ચર્ચા કરવા માટે મારી સાથે આજે જાણીતા એવા હાસ્ય કલાકાર જય છનિયારા ઉપસ્થિત છે. જયભાઈ, નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે. નિર્માણ ન્યૂઝ દ્વારા મને નિહાળતા તમામ દર્શકોને કોમેડિયન જય છનિયારા તરફથી હેપી દિવાળી, હેપી ન્યૂ યર. જયભાઈ, દિવાળીનો આ પર્વ, ખાસ કરીને પહેલા તો મને એ જાણવું છે કે જયભાઈ આ પર્વની ઉજવણી કઈ રીતે કરે છે? સૌથી પહેલા તો હું એમ કહીશ કે ભારત તહેવારોનો દેશ છે અને લક્ષ્મી, શારદા અને સરસ્વતી ની પૂજા કરવામાં આવે છે. આ તહેવારો, આ દેશ સંસ્કારોનો દેશ છે. તહેવારોનું ઝુમખું એટલે દિવાળી. અને 4 લાઈનથી હું દર્શકોને દિવાળીની શુભકામના આપવા માંગીશ कि आप सबके जीवन में हर वक्त खुशहाली रहे, आप सबके जीवन में हर वक्त खुशहाली रहे, खुशियों के जाम छलकते रहे, न कोई जाम खाली रहे, आप लोगों की हर सुबह मतवाली रहे, शाम हरियाली रहे, एक एक श्रोता की जिंदगी में हर शाम दिवाली रहे, हर शाम दिवाली रहे. આ તહેવારોનું પર્વ, તહેવારોનું ઝુમખું એટલે દિવાળી. તમને ખ્યાલ હશે પ્રીતિબેન કે જૂના જમાનાની અંદર ટ્રાન્ઝિસ્ટર રેડિયો આવતો. એ રેડિયો જ્યારે એના કોન્ટેક્ટ લૂઝ થઈ જાય ત્યારે એની મેળે બંધ થઈ જાય. એક ભાઈની ઘરે હું ગયો ને તો પંખો ઝટકા મારતો હતો, ફરે પાછો ઉભો, ફરે પાછો ઉભો રહે. મેં કીધું આમ કેમ કરે છે? મને કે 4 હપ્તા બાકી. એટલે એ રેડિયો જૂનો હોય એની મેળે બંધ થઈ જાય. શું કામ? એનો કોન્ટેક્ટ લૂઝ થઈ ગયો હોય. એને ટપલી મારો રેડિયાને એટલે રેડિયો પાછો ચાલુ થઈ જાય. એ જ રીતે આ ફાસ્ટ લાઈફ ટેકનોલોજી અને આધુનિક જમાનાની અંદર માણસ એટલો દોડાદોડી કરી રહ્યો છે, એટલો ભાગી રહ્યો છે કે એ દોડાદોડી કરીને થાકી ગયો છે. આ તહેવારોની ટપલી મારે ને એટલે માણસ પાછો દોડતો થઈ જાય છે. એટલે તહેવારો જરૂરી છે. સાચી વાત છે. આ તહેવારો આપણને એક નવો ઉત્સાહ આપણી અંદર જગાવી દેતા હોય છે, કારણ કે વર્ષ દરમિયાન આજકાલ, કારણ કે જિંદગી પણ એવી થઈ ગઈ છે, ભાગદોડ ભરેલી જિંદગી, ઘણું બધું સ્ટ્રેસ લોકોમાં છે. પરંતુ આ પર્વ જ્યારે આવે, કોઈ પણ પર્વ આમ તો આવે એટલે આપણને એક બૂસ્ટ મળે છે, નવી ઉર્જા આપણી અંદર જાગૃત થતી હોય છે. આ ઉપરાંત જયભાઈ, જ્યારે દિવાળીના પર્વની ખાસ આપણે વાત કરીએ, દિવાળીની કઈ બાબત છે જે તમને ખૂબ ગમે છે? દિવાળીની ખૂબ બાબત એ છે કે લોકો, મને એ ગમે છે કે અત્યારે તમે જુઓ છો કે આધુનિક જમાનાની અંદર તહેવારમાં પણ રંગ તૈયાર મળે છે, પણ આ દિવાળી માત્ર એક એવું પર્વ છે જ્યાં આપણા પરિવારના ભાઈઓ અને બહેનો હાથે રંગોળી કરી અને મહેમાનો આવે જ્યારે આપણા ઘરની અંદર, અને જે ઉત્સાહ અને જે આનંદથી રંગોળી બતાવે છે ને,
મારા અર્થમાં એ જ સાચો દિવાળીનો તહેવાર છે. તમે નાનપણથી જ્યારે કોઈ એવી યાદ છે દિવાળી સાથે જોડાયેલી જે હજુ પણ યાદ હોય, કોઈ એવી ઘટના દિવાળીના પર્વ પર બની હોય, એવી સારી ઘટના કે જે આજે પણ યાદ આવે એટલે હસવું આવે? સારી ઘટના તો મારા જીવનમાં એ છે કે હું ફટાકડાથી ખૂબ બીવું છું. મને ફટાકડાથી ખૂબ બીક લાગે છે, એટલે દિવાળી આવે એટલે મારે મારા જ ઘરના ને મારા જ રૂમના દરવાજા બંધ કરવા પડે છે, કારણ કે બોમ્બ જે ફૂટતા હોય એનાથી મને બીક લાગે છે. પણ મને એક ઘટના યાદ છે, એમાં મેં હાસ્ય કર્યું છે કે મારી બાજુમાં એક ભાઈ રહે છે. હવે હું એની પાસે 500 રૂપિયા ઉછીના માંગતો. હવે ઈ કોઈને દીએ નહીં, મને દીએ નહીં, પણ દિવાળી ટાણે પ્રીતિબેન એની અગાસીમાં જે ફટાકડા ફૂટે ધડબડાટી બોલી ગઈ. મેં કીધું મને પૈસા દેતો નથી ને આટલા ફટાકડા દિવાળી ટાણે હું ગયો. મેં કીધું તમે ઓલા 500 દેતા નથી ને આટલા ફટાકડા? મને કે કોઈને કેતા નહીં હો જયભાઈ, એક ફટાકડો નથી ફૂટ્યો. મેં કીધું ખોટું શું બોલો છો? કાલ રાતના મેં જોયું ને દિવાળી ટાઈમે અગાસીમાં ધબધબાટી બોલાવી. મને કે છોકરાઓ હેરાન કરતા હતા તે ગયા વર્ષે તડાફડી જે થઈ હતી ને એનું ટેપ ઉતારી લીધું. કાલ રાતે છોકરા મગજમારી કરતા હતા, ટેપ ચાલુ કરીને ચાપ દબાવી દીધી. ગયા વર્ષના આ વર્ષે સંભળાઈ ભાઈ. અને આજ ખાસિયત છે આપણે ત્યાં પર્વની. અને દિવાળીનો પર્વ એવું છે જયભાઈ કે બધા લોકો ઉજવે છે. એ ગરીબથી લઈને કોઈ પણ પ્રકારના સદ્ધર પરિવારના લોકો તમામ આ પર્વની ઉજવણી છે. જેમને ઘરે કદાચ ઘણી બધી સમસ્યાઓ પણ હશે ને, તેમ છતાં દિવાળીના પર્વની આપણે ઉજવણી કરતા હોઈએ છીએ. આ ખૂબ સારી બાબત છે, કારણ કે આ પરેશાનીઓમાંથી આપણને બહાર લાવે છે, ઉગારે છે આ પર્વ. આ સાથે દિવાળીને લઈને હવે જે રીતે આપણે ફટાકડાની વાત કરી કે ફટાકડાથી ડર લાગે છે, અને આજકાલ મુહિમ પણ ચાલી રહી છે કે ફટાકડાનું બને એટલું ઓછું આપણે પ્રયોગ કરીએ, કારણ કે પ્રદૂષણ ફેલાવતું હોય છે, પર્યાવરણને ખૂબ નુકસાન કરે છે. આપના મતે દિવાળીનો પર્વ જે છે એ ખરેખર કઈ રીતે ઉજવવો જોઈએ? શું ફક્ત ફટાકડા ફોડવા એ જ દિવાળી છે? ના, ફટાકડા ફોડવા એ માત્ર દિવાળી નથી, પણ આજે જે રીતે આપણે વાત કરી કે આ સ્માર્ટફોનના જમાનાની અંદર આપણે માણસ ફેસબુક, વોટ્સએપમાં ને આ આધુનિક દુનિયાની અંદર એટલો બધો અટવાઈ ગયો છે પ્રીતિબેન કે આપણે દિવાળીની ઉજવણી પણ ફેસબુક, વોટ્સએપ ઉપર હેપી દિવાળી અને હેપી ન્યુ યર કરીને કરતા હોઈએ છીએ. પણ આપણે આઘા જેટલા સંબંધને સાચવવા ગયા ને, એમાં નજીકના સંબંધ છે ને એ વેન્ટિલેટર ઉપર આવી ગયા છે. એટલે મારી દ્રષ્ટિએ સૌથી પહેલા તો એકબીજાને ફરીથી પાછું હળવું મળવું જોઈએ, એ જૂની યાદો પાછી તાજા કરવી જોઈએ, અને એ સંબંધો પાછા મસ્તીથી ને મીઠાશથી વધારવા જોઈએ. તો મારા મતે સાચી હૃદયથી આપણે દિવાળી ઉજવી શકીએ. બિલકુલ સાચી વાત છે. આપણે આપણા સગા સંબંધીઓને મળીએ, કારણ કે આજનો સમય એવો છે કે દિવાળીની શુભેચ્છાઓ પણ આપણે કોઈના ઘરે જઈને નથી પાઠવતા. આજકાલ તો બધું વોટ્સઅપ થઈ ગયું છે, બધું જ ઓનલાઈન શુભેચ્છાઓ પણ પાઠવી દઈએ છીએ, અને પછી ઘરે પર્વ પર જ ઘણા લોકો ઘરની બહાર પણ નથી નીકળતા. તો આપના મતે આ પર્વને હર્ષોલ્લાસ સાથે ઉજવવો છે, એક સારા સંદેશ સાથે ઉજવવો હોય તો શું કરવું જોઈએ? કોઈ પણ વ્યક્તિએ પર્વની સાચી ઉજવણી કઈ રીતે કરવી જોઈએ? પર્વની સાચી ઉજવણી એ રીતે કરવી જોઈએ કે પરિવારમાં જે મોટા આપણા વડીલો હોય એને પગે લાગી સૌથી પહેલા તો એનો આશીર્વાદ લઈ અને દિવાળી આપણે ઉજવવી જોઈએ. 4 લાઈનમાં એનો જવાબ આપીશ, કારણ કે માણસ અત્યારે પ્રીતિબેન બીજાને બદલવાની વાતો કરે છે, બીજાના વિચાર બદલવાની વાતો કરે છે, પણ પોતાના વિચાર અને પોતાના સંસ્કારે ક્યારેય બદલી શકતો નથી. એટલે 4 લાઈનમાં એનો જવાબ આપીશ. કદાચ તમામ દર્શકોને આ જવાબ મળી જશે કે औरों को बदलने के लिए खुद को बदलना सीखो, औरों को बदलने के लिए खुद को बदलना सीखो, औरों का बनने के लिए खुद से मिलना सीखो, उजालों की परिभाषा ना मिलेगी किताबों से तुम्हें, उसे पाने के लिए खुद को दीपक बनके जलाना सीखो. એટલે ઘરની બહારના દીવા અજવાળવા કરતા આપણી અંદરનો પોતાની જાતનો જે દીવો છે એ આપણે અજવાળવાની જરૂર છે, ને પોતાને મળવાની જરૂર છે.
બિલકુલ. અને આ દિવાળીની મજા એ પણ છે કે ખાસ કરીને આપણે જે નાના છે, યુવાઓ છે, એમના માટે ઘણા લોકો માને છે અને ખાસ કરીને બાળકો કે દિવાળીના પર્વ પર કોઈને પગે લાગીને કમાણી કરવાનો પણ તક છે, સાથે સાથે કોઈની રંગોળી બગાડવાનો, દીવાઓ લવવાની, આવી નાની નાની ટીખળ પણ બાળકો કરતા હોય છે અને પછી આ યાદ બની જતી હોય છે, જે આપણી આખી જિંદગી યાદ રહેતી હોય છે. આવા કોઈ ટીખણ તમે કર્યા છે નાનપણમાં? નાનપણમાં મારા તીખડ તો મને યાદ નથી, પણ હું એક ભાઈની ઘરે દિવાળીના દિવસે મહેમાન થઈને ગયો. અડધી કલાક બેઠો પછી મેં ઈ ભાઈના છોકરાના હાથમાં 500 ની નોટ મૂકી. તો ઈ ભાઈ મને કે જયભાઈ આને ન હોય. મેં કીધું શાંતિ રાખવું, બાળક છે, દેવા પડે. મને કે આને ન હોય. પણ મેં કીધું શું કામ ન હોય? દેવા પડે. મને કે આને ન હોય. પણ મેં કીધું શું કામ ન હોય? મને કે પાડોશીનો છે. અને આવી ઘણી બધી મજાક મસ્તી, જો આપણે મળીએ તો આવી મસ્તી થાય. સાચી વાત છે આપની. આ ઉપરાંત આ પર્વ સાથે જોડાયેલી કોઈ એવી બાબત આપને યાદ આવે છે? જો હું તમને સાચું કહું પ્રીતિબેન, દિવાળીના દિવસે કે બહેનો અઘરા હોય છે. આપણે મેં વાત કરીને દિવાળી પછી નવો દિવસ આવે, વિક્રમ સંવંતનો છેલ્લો દિવસ એટલે દિવાળી. પછી બીજું દિવસ આવે બેસતું વર્ષ, બીજો દિવસ આવે. તો બેસતા વર્ષના દિવસે કોકને હેપી ન્યુ યર કરવા પહેલે કે બીજે દિવસે જવાય. પણ અમે તો કલાકારો આ દોડાદોડી રહી ને કાર્યક્રમના હિસાબે, તો હું એક બેનના ઘરે 5મા દિવસે ગયો. બેન મને કે જયભાઈ ચનિયારા હાસ્ય કલાકાર આવ્યા, અમને બહુ આનંદ થયો અમારા ઘરે. તમને ભેળ ફાવશે? ભેળ તો પ્રીતિબેન મને અંતરથી વાલીઓ, આખી ડીશ ભેળની ખાઈ ગયો. બેન મને કે બીજી વાર આપું? મેં કીધું આપો. બીજી વાર ભેળ લીધી ને તો અંદરથી ઘૂઘરો નીકળ્યો. ભેળમાં કોઈથી ઘૂઘરા ન હોય. પછી ખબર પડી કે ઓલા બેસતા વર્ષના દિવસે બધા મહેમાન બેસવા આવતા હોય ને, તો બધા મહેમાન તો કઈ નાસ્તો કરી ન જાય. કોકના એઠા વહી જતા ઈ તપેલામાં ભેગા કર્યા. તમને ભેળ ફાવશે? એ તો છેલ્લે જાવ તો આવું જ હોય. બાકી તમે બેનની વાત કરો છો, ભાઈઓ પણ કઈ સીધા નથી. એ એમની ભાઈઓ કેટલા ખાસ કરીને વાત કરીએ, એમની જે ચાલાકી છે એ તહેવારો પર પણ સામે આવતી હોય છે. કંજુસાઈ ભાઈઓની તહેવારો પર સામે આવી જાય છે. ખરેખર કંજુસાઈ તો અમારે તો એક જણા ભાઈ એવા કંજૂસ, એના છોકરાને એક દી કીધું, એના છોકરાએ કીધું પપ્પા દિવાળીનો સારો ટાઈમ છે, ફટાકડા તો ફોડી દીધા, હવે નવરો છું તો ટીવી જો. એના પપ્પા કે જો પણ ચાલુ ન કરતો. હવે આવા કંજૂસ હોય એને ક્યાં પહોંચો તમે? હું એક ભાઈની ઘરે ગયો, ચા મારા માટે લઈ આવ્યા. બાજુમાં ટેબલ હતું ને ટેબલ ઉપર કાજુ બદામની ડીશ પડી હતી, ડ્રાયફ્રૂટની. ડ્રાયફ્રૂટ મને પહેલેથી ભાવે. મને એમ થયું ખાવ. આખો મુઠ્ઠો ભરીને ખાવા ગયો ને તો સીસીટીવી કેમેરો જોયો. મેં કીધું શરમ આવે આપણને, આ ન ખવાય. એટલે મેં એક જ બદામ ખાલી ખાધી. ત્યાં ભાઈ ચા લઈને આવ્યા. એટલે મેં કીધું સીસીટીવી કેમેરા બહુ સરસ નવા લગાડ્યા. મને કે જયભાઈ આ ડમી છે, આ દર દિવાળીએ લગાડવું. એટલે કોઈ ઘરે આવે જ નહીં. અચ્છા. અને આ પર્વ પર આપણે ત્યાં એવો રિવાજ છે કે નાના બાળકો મોટી ઉંમરના લોકો છે એમની પાસે જાય, ખાસ કરીને દાદા દાદી જે હોય ઘરમાં એમની પાસે આપણે જઈએ, એમને પગે લાગીએ, કમાણી કરે. આમ તો નાના બાળકોના મનમાં એ જ છે કે તહેવાર નજીક આવે એટલે મારી થોડી કમાણી થઈ જાય. પરંતુ બાળકોની જે ટીખણ છે, બાળકો માટે તહેવારોનો પર્વ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. બાળકો ઘણી બધી યાદો આપણે નાનપણની હજુ પણ આપણને યાદ છે કે નાનપણમાં જે આપણે મસ્તી કરી હોય એ આખી જિંદગી યાદ રહી જાય છે. તહેવાર સમયની કોઈ એવી મજાક આપને યાદ છે નાનપણની? મારી મજાક તો ખ્યાલ નથી, પણ ફટાકડાની દુકાન મને અમુક જોક્સ મને યાદ આવે છે. ફટાકડાની દુકાને હું એકવાર ગયો તો એક ભાઈ બિચારા બાંધતા હતા. મને એમ થયું ફટાકડાની ઘરાકી છે, તો હું ઉભો ન રહ્યો ને જાતો તો ત્યાં ભાઈ મને કે જયભાઈ આવો નાના ઘરાકી છે ને પછી આવીશ. મને કે કોઈ ઘરાક નથી, આ ભાઈ બાજે જ. હું ભાઈ આગળ ગયો, મેં કીધું શું બાજ્યો? મને કે 3 દિવસ પહેલા બોમ્બ નું પડીકું લઈ ગયા છે, પાછું દેવા આવ્યા છે. એક તો મંદી છે ને પાછું દેવા આવ્યા છે. તો મેં વળી ઓલા કાકા ને કીધું, મેં કાકા ફટાકડા પાછા ન દેવાય. એ તો એક જ કોક એવો નીકળે. મને કે ના બેકાર છે, લૂંટી લે છે, ખુશી.
મેં કીધું એકાદો ફોડો છો, એક બોમ્બ ફોડો ને ભણીને દઈને અવાજ આવ્યો. કાકાને કીધું, મેં કીધું આ તો ફૂટ્યો. મને કે જોયું ખુશી કઈ સંભળાતું જ નથી. કાકાનો છોકરો આવ્યો, મને કે મારા બાપુજી છે. મેં કીધું આ કયું ના ખુશી છે? મને કે બેરા છે. મેં ઓલા ભાઈને કીધું, મેં કીધું ફટાકડા લેવા આવે ને એને પેલા પૂછું કે તમે સાંભળો છો? જો એમ કે ને કે બેરો છું તો પછી એને બોમ્બ ન દેવાય, એને ફૂલઝર, રોકેટ, જમીન ચક્રી એવું દેવાય. દેખાય તો ખરા. સાચી વાત છે. આ ઉપરાંત દિવાળીની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, દિવાળી સાથે મીઠાઈઓની ખૂબ જ ઊંડો સંબંધ છે, કારણ કે આપણે ત્યાં દિવાળી પર સૌથી વધારે મીઠાઈ વેચાય છે. આપની ફેવરેટ મીઠાઈ કઈ છે? હું તો કોઈ દિવસ મીઠાઈ ખાતો નથી, કારણ કે જ્યારથી મેં આ કેરિયર શરૂ કરી હાસ્યની ત્યારથી મીઠાઈનો સ્વાદ કેવો હોય મને ખબર નથી. મેં કદી ખાધી જ નથી. પણ જે આ વાત કરી ને કે છોકરાઓ મીઠાઈની દુકાને તીખળ કરતા હોય, મને કુદરતી ભાવે પેંડા. મારી બાજુમાં એક છોકરો રહે છે, ઈ હમણાં પેંડાની દુકાને ગયો, એના મમ્મીએ મોકલ્યો એને પેંડાની દુકાને કે 500 ગ્રામ પેંડા લેતો 1 કિલો. ઓલો લઈ આવ્યો તો બીજે દિવસે મમ્મી એનો હાથ પકડીને દુકાને ગઈ. આવી રીતે મીઠાઈ વાળાને કે છોકરાઓને છેતરી રહ્યો છો? આ 1 કિલો પેંડા છે, 800 ગ્રામ છે, જોખો. દુકાન વાળો કે બેન આ તમારા છોકરાને જોખો. અહીંથી જ નજર નાખતો તો પડીકામાં, રસ્તામાં ખાઈ ગયો હોય છે. તે છોકરો બોલ્યો કે 5 ખાધા હતા. એટલે આવું છે. તમે કીધું મીઠાઈ આપ ખાતા નથી, પરંતુ તમે જે વાતો કરો છો એમાં એટલી બધી મીઠાશ છે, એટલે કદાચ કોઈ એવું કહે કે મીઠાઈ ખાઈ મીઠી. કે ગરીબો માટે જે આપણે 200-500 રૂપિયાની મીઠાઈ લઈ જઈએ છીએ અને જયારે ગરીબોને આપીએ છીએ ત્યારે ગરીબોને એ બાળકો માટે એ મીઠાઈનો આનંદ જ કંઈક નોખો હોય છે, કારણ કે એને કોઈ દિવસ જિંદગીમાં એ મીઠાઈ જોઈ નથી. અને જે મીઠાઈ આપણે કરોડો રૂપિયા ખર્ચીને અમીરો માટે લઈ જઈએ છીએ, જે કરોડપતિ લોકો માટે લઈ જઈએ છીએ, એને મીઠાઈ ખાવાનો કોઈ અર્થ નથી, કારણ કે ડોક્ટરે એને ના પાડી હોય છે, કારણ કે અમીરને પોતાને ડાયાબિટીસ હોય છે. આ જિંદગીની એક મોટામાં મોટી કરુણતા છે. સાચી વાત છે. આપણે ત્યાં કહેવાય ને કે જેને જોતું હોય એ મળતું નથી, અને આ જ પરિસ્થિતિ હોય છે. તેમ છતાં આપણે ત્યાં આ પર્વ એ આપણને શીખવાડે છે કે ગમે એટલી ખરાબ પરિસ્થિતિ હોય પણ આપણે હસતા રહેવાનું, અને એનું જ એ શીખવાડવા માટે, હસવાનું યાદ કરાવવા માટે કદાચ આપણે ત્યાં આટલા બધા પર્વ ઉજવાતા હોય છે. આ સાથે જયભાઈ, જ્યારે આપણે કોઈ પણ તહેવારની વાત કરીએ, તહેવાર સાથે ઘણી બધી માન્યતાઓ જોડાયેલી છે. આપણે ત્યાં દિવાળી પર માન્યતા છે કે ઘરમાં લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ, લક્ષ્મીજીને યાદ કરવા જોઈએ, પરંતુ એના કારણે જ કદાચ બધાનો, ગુજરાતીઓનો ખાસ ફેવરેટ તહેવાર દિવાળી છે, કારણ કે લક્ષ્મી સાથે પ્રેમ કંઈક વધારે છે ગુજરાતીઓને, અને લક્ષ્મીજી પણ ગુજરાતીઓ પણ સૌથી વધારે મહેરબાન હોય એવું આપણે જોતા આવ્યા છે. ગુજરાતીઓ અને દિવાળીનો જે સંબંધ છે આપના મતે કેવો છે? આ ગુજરાતી નહીં, ગુજરાતી તો છે જ, પણ દરેક તહેવાર ગુજરાતી ઉજવે છે, અને એમાં ખાસ કરીને આપણા લોકો, આપણા સૌરાષ્ટ્ર ગુજરાતના લોકો. પ્રીતિબેન, ફોરેનમાં લંડન, અમેરિકામાં એટલું તહેવારોનું મહત્વ નથી જેટલું આપણે ત્યાં છે. અને આપણે લક્ષ્મીની આપણે વાત કરી તો મને એના ઉપરથી એક બહુ સરસ વાત યાદ આવી. મારી બાજુમાં એક ભાઈ રહે છે, મને કે દિવાળીના દિવસે તમારા ઘરના દરવાજા ખુલ્લા રાખજો જયભાઈ. મેં કીધું કેમ? મને કે તમારા ઘરમાં લક્ષ્મીજી આવશે. મેં કીધું તો તમારા ઘરના દરવાજા ખુલ્લા રાખજો. મને કે કેમ? મેં કીધું તમારા ઘરમાંથી નીકળશે તો અમારા ઘરમાં આવશે ને. સાચી વાત છે. 4 વાગ્યા સુધી રાહ જોઈ પ્રીતિબેન, કોણ આવે આપણા ઘરે? આજે કોઈ ગયા ને, હું તો થાકીને સુઈ ગયો હતો. સવારના 5 વાગ્યા ને ત્યાં બેલ વાગી, ટીંગ ટોંગ. સવારે 5 વાગે કોણ હોય? તો દરવાજો ખોલ્યો ને ત્યાં તો એક કાળા બેન ઉભા હતા. મેં કીધું તમે કોણ? મને કે હું લક્ષ્મી. મેં કીધું લક્ષ્મી માતાજીનો ફોટો મેં કેવો સરસ જોયો છે, ધોળા ને એ રૂપકડા સરસ મજાના છે. મને કે હું બ્લેક મની છું.
અચ્છા અજયભાઈ, આપણે ત્યાં દિવાળી પર હમણાં જે આપણે શરૂઆતમાં વાત કરી કે શુભેચ્છાઓ પાઠવવાનો પર્વ છે, આજકાલ લોકો મેસેજના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવતા હોય છે. ઘણીવાર એમાંય રમૂજ થઈ જાય. જે મેસેજ લખતા હોય છે ઘણા એવા રમૂજી મેસેજ આવી જતા હોય છે. ઘણીવાર શુભેચ્છા પાઠવવાનો જે રીત છે લોકોની એ પણ અલગ અલગ છે. આપ કઈ રીતે પાઠવો છો આપની કોમેડી સ્ટાઇલમાં? આ ઘણા આપે મેસેજ ની વાત કરી, ઘણા તો મને એવા મેસેજ મોકલે, જયભાઈ આપની ધનતેરસ શુભ જાય ને, આપની દિવાળી શુભ જાય ને, ધનમાં તમને ભગવાન લક્ષ્મી કૃપા કરે ને, ધનમાં કોઈ દી તકલીફ ન પડે, તમારું વર્ષ સુખી જાય. મેં કીધું પેલા તું 10,000 જે ઉછીના લઈ ગયો તો ઈ આપી દે એટલે અમે સુખી જ છીએ. અમારે કાંઈ આ બધી જરૂર નથી. બિલકુલ સાચી વાત છે. અને સાથે ખાસ કરીને દિવાળીનું જ્યારે મેસેજની અત્યારે કારણ કે પ્રથા છે, તો ઘણા લોકો શું એકી સાથે બધાને મેસેજ કરી દે. તો ઘણીવાર આપણને મેસેજ આવે ત્યારે ખ્યાલ આવે આ ભાઈને તો ઓળખતી જ નથી અને મેસેજ આવ્યો છે. પછી ખબર પડે અચ્છા આ તો શું એકી સાથે બધામાં નાખ્યું હોય ને એટલે આવી જાય. ઘણીવાર જે લોકોને ઓળખતા નથી એમને પણ મેસેજ જતો રહેતો હોય છે. ઘણીવાર જેમને વર્ષો સુધી આપણે યાદ ન કર્યા હોય પરંતુ કોઈ પણ તહેવાર પર તો મેસેજ કરી જ દઈએ છીએ. ત્યારે આવા લોકો વિશે શું કહેશો? આવા લોકો તો ઘણીવાર મળતા હોય છે, મને મળતા હોય છે ઘણી વખત. મારા ઘરે ધમકીનો ફોન આવ્યો હમણાં કે 50,000 રૂપિયા લઈ, મારા પપ્પાને કીધું 50,000 રૂપિયા લઈ 2 દિવસમાં શમશાને આવી જાજો. જો આ ઓળખાણ વગર કેવું થાય. 50,000 રૂપિયા લઈને 2 દિવસમાં શમશાને આવી જાજો, એમ નહીં કરો તો અમે તમારી પત્નીને ગુમ કરી દેશું. પપ્પાએ તો ઈ વખતે જ ઊંડો શ્વાસ લઈને ફોનમાં કીધું જો ભાઈ રૂપિયાની સગવડ થાય એવું નથી, પણ તમે તમારું વચન નિભાવ્યું. આ વાત તમે કહી છે, મમ્મી નારાજ થવાના છે હવે પપ્પા ઉપર આજે. હવે મમ્મીને ઓમ બીજી કોઈ ચિંતા નથી, પુરસ્કાર ઓછો આવે ને તો જ નારાજ. અચ્છા. આ ઉપરાંત અજયભાઈ, અત્યારે સ્માર્ટફોનની જે શરૂઆતમાં તમે વાત કરી કે સ્માર્ટફોનના જમાનામાં આજકાલ તહેવારોની ઉજવણીની રીતો બદલાય છે. હવે ખાસ કરીને યુવા વર્ગ એ તહેવાર આવે એટલે સૌથી વધારે એમનો જે રસ છે એ ફોટા પાડવામાં હોય છે. તૈયાર થઈને આપણે ફોટો પાડીએ. ત્યારે આ ફોટો પાડવાનું જે કલ્ચર વધ્યું છે એ કલ્ચર વિશે શું વિચારો છો? એમાંય સેલ્ફી એ તો જે ઉપાડા લીધા. સેલ્ફી વખતે પ્રીતિબેન લોકો મોઢું કેવું કરે છે. મને તો એમ થાય કે આ હોઠ ક્યાંક લબડીને રોડ ઉપર પડી ન જાય એવા માણસો ફોટા પડતા હોય છે. અને આ તહેવારોના દિવસોમાં લોકો દિવાળીમાં ફરવા નીકળી જાય તો સોમનાથના દરિયા કિનારે એક છોકરી સેલ્ફી પડાવવા ગઈ. મોજાની આવી, છોકરીની નો આવી. અને આ ફોટા પડાવ્યા પછી જ્યારે અપલોડ કરે તેના કેપ્શન પણ વાંચવા જેવા હોય છે. ઘણીવાર ઘણા છોકરાઓના એવા મેસેજ કેપ્શન હોય છે કે સિંહની તો વાત ના થાય, અને જો એ છોકરા કૂતરા ભસવાનું શરૂ કરે એટલે ઊંધી પૂંછડીએ ભાગતા હોય છે. આમાં પણ આપણે રમવું જોઈએ છીએ. જયભાઈ, આપ અમારી સાથે જોડાયા, ખૂબ જ મહત્વપૂર્ણ વાતો આપે શેર કરી. આજના દિવસ પર, આજના શુભ દિવસ પર બધાના ચહેરા પર આપે જે હાસ્યની ભેટ આપી છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આપના તરફથી અમારા દર્શક મિત્રો માટે છેલ્લો મેસેજ આવતીકાલથી ધોકો, આમ તો આ નવા વર્ષના તહેવારમાં વચ્ચે ધોકો આવી ગયો છે, પણ આપણે સૌ સાથે મળીને આનંદ અને ઉલ્લાસથી રહીએ, એકબીજા પરિવાર સાથે બધા સાથે આત્મીયતા રાખીએ, કોઈ સાથે ધોકો ના કરીએ. અને નવા વર્ષમાં છેલ્લી શુભેચ્છા આપી અને મારા શબ્દોને વિરામ આપીશ કે ઝરણું નહીં નદી મુબારક, સાલ નહીં સદી મુબારક. ઝરણું નહીં નદી મુબારક, સાલ નહીં સદી મુબારક. રાષ્ટ્ર પ્રેમની બુઝી ગયેલી જ્યોત જલાવો, નવું વર્ષ છે. રાષ્ટ્ર પ્રેમની બુઝી ગયેલી જ્યોત જલાવો, નવું વર્ષ છે. અને તોપ અને તલવારના ભેદ ભૂલીને હાથ મિલાવો, નવું વર્ષ છે. અરે તોપ અને તલવાર ના કરે ઉધાર કદી દુનિયાનો, સદીઓ જૂનું શાંતિનું સંગીત સુનાવો, નવું વર્ષ છે. નિર્વાણ ન્યૂઝ દ્વારા મને નિહાળતા તમામ દર્શકોને ફરીથી જય શનિવારના નમસ્કાર. હેપી ન્યુ યર, હેપી દિવાળી. આપણે પણ હેપી દિવાળી, હેપી ન્યુ યર. આભાર અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ સો મચ.
તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમમાં બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.